જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલ ઉપર મનોમંથન વિષય ઉપર દિવ્ય જીવન માટે આપણે નામ સ્મરણનો મહિમા સમજીએ છીએ. તો નામ સ્મરણનું જીવનમાં કેટલું મહત્વ છે એ વિશે આપણે હવે આગળ વાત કરીશું. અંત સમયે જેવી ગતિ એવી મતિ થાય છે. અને અજામિલ હતો તે ખૂબ પાપી હતો, પણ સંતોએ એકવાર તેને કહ્યું કે તારા પુત્રનું નામ તો નારાયણ રાખજે. અને નારાયણ રાખતા તે અંત સમયે તે તેના પુત્રને બોલાવે છે. પણ યમના દૂતો અને દેવના પાર્ષદો પણ આવે છે અને કહે છે કે આ અમારે લઈ જવાના છે. પરંતુ ત્યારે દેવના દૂતો કહે છે કે તે અંત સમયે નારાયણ બોલ્યો હતો, એટલે તે દેવ લોકમાં જવા માટે સાર્થક છે. એટલે આવી રીતે જો આપણી મતિ છે કાયમ માટે જો પ્રભુ સ્મરણમાં નામ સ્મરણમાં રહે તો અંત સમયે એનું નામ આપણે ચોક્કસ લઈ શકીએ છીએ. મને કે કમને જો તેનું નામ લેવામાં આવે તો અંત સમયે જે ભરત હતો તે જડ ભરત હતો અને તેની બુદ્ધિ ખૂબ જ સારી હતી, પણ શ્રાપને હિસાબે તે બીજા ભાવમાં જડ ભરત બન્યો અને તેને મૃગમાં માયા થઈ અને અંત સમયે તે મૃગોને સેવા શુશ્રૂષા કરી અને તેને બચ્ચાને મોટો કર્યો હતો. તેથી તેનો જીવ તેમાં હતો, એટલે એની ગતિ મૃગમાં થાય છે અને બીજા જન્મે તે મૃગ બને છે. આવી રીતે નામસ્મરણ છે એ કેટલું ઉત્તમ છે એ આપણને ખબર પડે છે. હવે જોઈએ કે કલયુગમાં નામ સ્મરણ જેવું એ કોઈ નથી, અને જેવી પરમાત્માનું નામ સ્મરણ એક આધારરૂપ બની જાય છે. એટલે કહેવાયું કે તપ અને જપ બંને સમાન જ છે, તેના વગર જીવનમાં સુવાસ આવતી નથી. અને ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે કૌંતેય પ્રતિ જાની હે નમે ભક્ત પ્રણશ્યતિ, એટલે કે મારો ભક્ત મુશ્કેલીમાં નહીં મુકાય. હે કુંતી પુત્ર, મારી પ્રતિજ્ઞા છે જન્મનઃ પાતિ ઇતિ જપઃ, જન્મમાંથી રક્ષણ કરે છે, એટલે કે મરણ પણ સુધારે છે, મુક્તિ આપે છે અને મરણમાંથી બચાવે છે. તેનું નામ જ જપ છે. યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ, યજ્ઞમાં જપ યજ્ઞ શ્રેષ્ઠ છે. કલો કેશવ કીર્તનમ મજ તારક નીવડે છે. હાડ પ્રાણને એકત્ર રાખે છે આપણું નામ સ્મરણ. જેવું નામ સ્મરણ કરીએ છીએ એટલે રોમે રોમમાં એ વણાઈ જાય છે, શ્વાસે શ્વાસમાં તે સ્મરાય છે. અને આવી રીતે પ્રાણીની સતત ધારા જેમ પથ્થરને શાલિગ્રામ બનાવે છે તે જ રીતે નામ સ્મરણ શું ભક્તને ભવતારક નહીં બને? બનશે જ ને. એટલે જ દૃઢ વિશ્વાસ હોય અને અચૂક ભવસાગર પાર ઉતારનાર પરમાત્મા પર શ્રદ્ધા હોય તો એ આપણી નાવને ડૂબવા દેશે નહીં. દૃઢ ઇન ચરણન કેરો, આવો વિશ્વાસ જ્યારે થાય ત્યારે કહેવાય છે કે મેરા મુझ में कुछ नहीं, જો कुछ है સો તેરા, તેરા તુજકો સોંપતા ક્યાં લાગે હે મેરા. એટલે કે મરણને સુધારવું હોય તો પ્રતિશ્રણને સુધારવી પડશે નામ સ્મરણ દ્વારા. યે તન કાચા કુંભ હે ઉસે ઘાટ દેના દાતા તેરે હાથો મેં, યે તન વિસ્કી બેલરી ગુરુ અમૃત કી ખાણ. એટલે આવી રીતે જો નામ સ્મરણ કરતા રહો પૂરા ભાવથી, દિલ ખોલીને જીવન જીવો, મનમાં કોઈ પ્રત્યે અભાવ રાખીને નહીં, હંમેશા આનંદમાં જ રહો અને આનંદમાં જીવતા રહેશું તો તન સારું રહેશે અને આપણું તપ થકી અને મન પણ સારું રહેશે જપ થકી. દત્ત નામ સંકીર્તનમાં એટલે જ કહેવાયું છે કે શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. એક ક્ષણ પણ ભગવાનથી વિભક્ત ન થાય ત્યારે એ ભક્ત જ સતત નામ સ્મરણ કરી જાણે છે. અંતે અંતર્મુખી બને છે અને પછી જ અંતર્યામીની પીછાણ થાય છે. સમયને બદલાય ત્યારે ખબર પડે છે કે સમય બરબાદ ન કરી નાખો અને સતત નામ સ્મરણ દ્વારા સમયને સાધી લેવો જોઈએ. અને આવું જ્યારે સ્મરણ થાય તો સમજો કે હવે પરમાત્માને મળવાનો સમય એટલે કે મિલનની પળો નજીક આવી રહી છે. અને આવી મુક્તિની ઝંખના જ જાગૃતિનું લક્ષણ છે. ફક્ત આ ક્ષણ જ ખૂબ જ અગત્યની છે. જાગૃતિ એટલે જ વ્યર્થ વિચારોથી મુક્તિ, અને વિચારો સ્થગિત થતાં જીવન સ્થગિત બની જાય છે. એટલે કે વિવેક
અને નમ્રતાથી પ્રગતિના એટલે કે ઈશ્વર તરફના આપણા પ્રયાણ છે, આપણા પ્રયાસો છે તે સફળતાને આરે જાય છે. એટલે કે આપણી આધ્યાત્મિક ઉન્નતિના દ્વાર ખુલી શકે છે. પ્રભુ પ્રેમની તરસ અને જ્ઞાનની ભૂખ વધતી જાય છે. અને આવું નામ ભક્તના રોમે રોમમાં સતત રમ્યા કરે છે. એટલે જ કહ્યું, પાનબાઈએ ગાયું છે કે વીજળીને ચમકારે મોતીડા પરોબાઈજી, અચાનક અંધારા થાશેજી. હવે આ ભજનમાં જે ભાવ છે એ ભાવની વાત આપણે આગલા પ્રકરણમાં કરીશું. જો મારો વિડીયો તમને યોગ્ય લાગે અને તમારું જીવન સુધારવામાં જો કાંઈક ભાગરૂપ બને તો મારી વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને જો તમને ગમે તો બીજાને ઉપયોગી થાય તે માટે શેર કરજો. જય શ્રી કૃષ્ણ.